તમારામાંથી મોટાભાગના લોકો પાસે કાં તો 4G મોબાઈલ હશે કાં તો 5G મોબાઈલ હશે અને તમારામાંથી મોટાભાગના લોકોની એ જ કમ્પ્લેન હશે કાં તો જે કંઈ નેટવર્ક મળી રહ્યું છે એ બહુ જ મોંઘું છે અથવા તો એ જે નેટવર્ક આવી રહ્યું છે ને એની સ્પીડ બહુ જ લો છે. પરંતુ હવે ગભરાવાની બિલકુલ જરૂર નથી, કારણ કે દેશમાં લોન્ચ થવા જઈ રહ્યું છે પ્રાઇવેટ 5G. અને જે આ પ્રાઇવેટ 5G છે ને એ અત્યારે જે 5G મળે છે ને એના કરતાં 40% સસ્તું અને જે સ્પીડ મળી રહી છે ને અત્યારે એના કરતાં લગભગ બમણી સ્પીડ મળશે. ત્યારે શું છે આ પ્રાઇવેટ 5G નો કોન્સેપ્ટ, જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્તે એન્ડ વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી રોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. હવે તમને એક પ્રશ્ન થતો હશે કે આ પ્રાઇવેટ 5G શું છે. અત્યારે તમારી પાસે જે પણ કઈ નેટવર્ક હશે એ પ્રાઇવેટ કંપનીઓના તો છે, એટલે કે વીઆઈ, એરટેલ અને જીઓ આ બધી જ કંપનીઓ પ્રાઇવેટ તો છે અને એનું જે નેટવર્ક મળી રહ્યું છે એ પણ પ્રાઇવેટ જ છે, એટલે કે પ્રાઇવેટ 5G તો છે. તો તમે આવું સમજતા હોય ને તો બિલકુલ ખોટું સમજી રહ્યા છો. હવે તમે ટ્રાય વિશે તો જાણતા જ હશો, જો નથી ખબર તો તમને ટૂંકમાં કહી દઉં. ટ્રાય એટલે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જેનું કામ છે એકચ્યુઅલમાં જેટલી પણ ટેલિકોમ કંપનીઓ છે એટલે કે જીઓ, એરટેલ કે પછી વીઆઈ, એ બધી જ કંપનીઓ બરાબર કામ કરી રહી છે, કોઈ ગફલો તો નથી કરી રહી, આ બધી જ વસ્તુ જોવાનું કામ એ કરે છે. હવે આ ટ્રાય સરકારને એક પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવ શું છે? એ પ્રસ્તાવ છે પ્રાઇવેટ 5G નો. આનો મતલબ એમ થાય છે કે જે કોઈ કંપનીઓ પાસે ના માત્ર 100-200 પરંતુ હજારોની સંખ્યામાં જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે એ જગ્યા ઉપર પોતાનું સ્પેક્ટ્રમ તેઓ લગાવી શકે છે. હવે તમને એક પ્રશ્ન એ પણ થયો હશે કે સ્પેક્ટ્રમ શું છે, તો ટૂંકમાં જણાવી દઉં કે જે 2G, 3G, 4G અને 5G છે ને એ આ સ્પેક્ટ્રમ દ્વારા જ કાર્યરત હોય છે. આ ઉદાહરણ તરીકે સમજીએ તો ઇન્ફોસિસ કે પછી TCS જેવી મોટી આઈટી કંપનીઓ જો એકવાર પોતાનું સ્પેક્ટ્રમ લઈ લે ને તો પછી શું થાય, ડાયરેક્ટ એમને 5G નેટવર્ક તો મળે પરંતુ એની સાથે સાથે બમણી સ્પીડ સાથે મળે છે. ટ્રાયનું પણ એમ જ કહેવું છે કે આવા ઉદ્યોગોને જો સ્પેક્ટ્રમ સીધા જ ખરીદી શકે તેવી ફેસિલિટી આપવામાં આવે ને, એટલે કે વિના કોઈ ટેલિકોમ મિડલમેનની જરૂરિયાત વિના, તો આમને ઘણો ફાયદો મળી શકે એમ છે. હવે કદાચ તમને આમાં હજુ પણ નહીં ખબર પડી હોય ને કદાચ હજુ પણ થોડો પ્રશ્ન હશે, તો હજુ પણ થોડુંક આપણે ડિટેલમાં સમજીએ. ફોર એક્ઝામ્પલ, ઇન્ફોસિસમાં લગભગ 5000 જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે. હવે 5000 જેટલા કર્મચારીઓ પાસે અલગ અલગ કંપનીઓના નેટવર્ક હશે, સિમ કાર્ડ હશે. જેમ કે ઘણા બધા લોકો પાસે જીઓના સિમ કાર્ડ હશે, ઘણા બધા લોકો પાસે વીઆઈના, તો ઘણા બધા લોકો પાસે એરટેલના સિમ કાર્ડ હશે. પરંતુ જો ઇન્ફોસિસ કંપની પોતાના ક્ષેત્રમાં પ્રાઇવેટ 5G જો લોન્ચ કરે છે તો એક જ કંપનીના બધા જ પાસે સિમ કાર્ડ હશે અને જે કંપનીનું સિમ કાર્ડ ઇન્ફોસિસ પાસે હશે ને એ કંપની પાસેથી ડાયરેક્ટ સ્પેક્ટ્રમ એટલે કે નેટવર્ક ઇન્ફોસિસ ખરીદતું હશે. અને આનાથી ફાયદો લગભગ ઇન્ફોસિસ અને એની સાથે મોટા ભાગના કર્મચારીઓને થાય છે, કેમ કે આના કારણે 40% જેટલું સસ્તું તમને ઇન્ટરનેટ મળે છે. પરંતુ તમને એમ લાગતું હશે કે આ તો કેટલી સારી વાત કહેવાય, પરંતુ આ વાત ટેલિકોમ કંપનીઓને બિલકુલ નથી ગમતી. એટલા માટે થઈને એમને ટ્રાયને કમ્પ્લેન પણ કરી નાખી છે. તેમનું એવું કહેવું છે કે આ પ્રકારની જો વસ્તુ થવા લાગશે તો આગળના સમયમાં એમનું એવરેજ રેવન્યુ પર યુઝર્સ ઘટી જશે. જો કે આવું તો દરેક ટેલિકોમ કંપનીઓ સરકારને કહેતી આવી છે અને વર્ષોથી કહેતી આવી રહી છે કે સરકાર જ્યારે પણ કંઈક નવું લાવવા માંગતી હોય છે ત્યારે આ કંપનીઓ આ જ પ્રકારનું ઉદાહરણ આપતી હોય છે કે અમારું એવરેજ રેવન્યુ પર યુઝર્સ ઘટી જશે અને અમને નુકસાન થશે. જો કે તમને જણાવી દઉં કે આવડા મોટા દેશમાં એટલા બધા લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે કે જેને જ કારણે કંપનીઓને આ પ્રકારનું નુકસાન ક્યારેય ના થાય, પરંતુ કંપનીઓને માત્ર પોતાનો ફાયદો જોવો હોય છે, એટલા માટે થઈને આ પ્રકારની અડચણ લાવતા હોય છે. હવે તમને એ તો ખબર પડી ગઈ કે આ પ્રકારનું જે પ્રાઇવેટ 5G છે એ શું છે, પરંતુ આપણા કે કાયદામાં લખેલું છે? તો હા, ચોક્કસથી લખેલું છે. ટેલિકોમ્યુનિકેશન એક્ટ 2023 ના સેક્શન 3 માં ચોખ્ખું લખેલું છે. એમાં લખેલું છે કે ડિફેન્સ મિનિસ્ટર પોલીસ દળ, ચેનલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, નેવિગેશન અને ઇન ફ્લાઇટ માટે સ્પેક્ટ્રમ આપી શકાય છે. જો કે ટ્રાયનું એમ પણ કહેવું છે કે આમાં જે પબ્લિક છે એને આનો ફાયદો નહીં મળે, એટલે કે આ સામાન્ય પબ્લિક માટે નથી, પરંતુ જે મોટી કંપનીઓ છે કે અને મોટી કંપનીઓના જે હજારો કર્મચારીઓ છે ને એને આનો સીધો લાભ મળી શકે છે. હવે પ્રાઇવેટ 5G ના કેટલાક ફાયદાઓ અને ગેરફાયદાઓ છે. સૌથી પહેલા ફાયદા શું છે એની વાત કરી લઈએ. તો સૌથી પહેલા એમ સમજી લેજો કે ઉદ્યોગો માટે આ સૌથી મોટો ફાયદો લાવી શકે એમ છે. ઉદ્યોગો માટે ખર્ચ ઘટાડી શકે છે. ટેલિકોમ કંપનીઓ પર આધાર રાખવાના બદલે કંપનીઓ પોતાનું નેટવર્ક મેનેજ કરી શકશે. બીજું, વધારે સ્પીડ અને ઓછી લેટન્સી. ઇન શોર્ટ જો જોવા જાય તો કંપનીઓને એક ફાયદો એ થશે કે એમને કસ્ટમાઇઝ નેટવર્ક મળી જશે, જેનાથી આગળ જતા એમને સીધો ફાયદો મળશે. ત્રીજું, પ્રાઇવેસી. આમ જોવા જાય તો આ સૌથી મોટો ફાયદો માનવામાં આવી રહ્યો છે, કારણ કે આગળના સમયમાં 5G નેટવર્ક પોતાનું જ હોય, પ્રાઇવેટ 5G હોય
તો આગળના સમયમાં પોતાનો જે ડેટા છે ને એ બીજે ક્યારેય બહાર લીક નહીં થાય. હવે પ્રાઇવેટ 5G ના કેટલાક નુકસાનો પણ છે, એને પહેલા સમજી લો. સૌથી પહેલો નુકસાન છે એ છે સામાન્ય માણસો માટે નથી. અત્યારે હાલ પૂરતી જો વાત કરવામાં આવે તો આ માત્ર કંપનીઓ માટે છે, સામાન્ય માણસો માટે નથી. બીજું, સીમિત કવરેજ, એટલે કે જે 5G નેટવર્ક જે તે કંપનીઓ માટે જ હશે, એટલે કે એનો જે સીમિત એરિયા હશે ને એમાં જ આ નેટવર્ક કામ કરશે. એટલે કે એની અંડરમાં જો તમે હશો ને તો જ આ 5G નેટવર્ક કામ કરશે. એની બહાર જો નીકળી ગયા ને તો આ 5G નેટવર્ક તમારા કોઈ જ કામનું નહીં હોય. ત્રીજું, ખર્ચાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એટલે કે આ 5G નેટવર્ક જો તમારે સ્થાપવું હોય તમારી કંપનીમાં તો ટાવર ઊભા કરવા પડે, એના માટે થઈને ઘણી બધી વસ્તુ કરવી પડે, મેન્ટેનન્સ રાખવું પડે, આ બધી જ વસ્તુ રાખવી પડતી હોય છે. એટલા માટે થઈને અંતે જો જોવા જાય તો થોડું ખર્ચાળ તો છે જ. પરંતુ તમને એ જણાવી દઉં કે જેટલી પણ ટેલિકોમ કંપનીઓ છે ને એ ક્યારેય ઈચ્છે નહીં કે આ પ્રકારનું પ્રાઇવેટ નેટવર્ક આપણા ઇન્ડિયામાં ક્યાંય પણ સ્થાપાય. એટલે કે ટેલિકોમ કંપનીઓ જે પ્રકારે લોકો પાસેથી પૈસા ઉઘરાવી રહ્યા છે એ પ્રકારનો આગળના સમયમાં પૈસા નહીં ઉઘરાવી શકાય. અત્યારે દેશમાં મોટી 3 જ ટેલિકોમ કંપનીઓ છે. પહેલું જીઓ, બીજું એરટેલ અને ત્રીજું છે વીઆઈ. BSNL ને આપણે અત્યારે હાલ ગણતા નથી, પરંતુ જે પ્રાઇવેટ 3 કંપનીઓ છે ને એ પોતાની મરજી મુજબ અત્યારે પૈસા વસૂલી રહ્યા છે. એ વાત હું પણ માનું છું અને એ વાત તમે પણ માનો છો. પરંતુ એક વખત જો આ પ્રાઇવેટ 5G આપણા દેશમાં લાગુ થવા લાગે છે તો આગળના સમયમાં શું થશે? આગળના સમયમાં અત્યારે એક કંપની પૂરતું થશે, પછી 5, પછી 10 અને પછી ભારતની મોટા ભાગની જે મોટી કંપનીઓ છે ત્યાં પ્રાઇવેટ નેટવર્ક લાગવા મળશે. એટલા માટે થઈને આગળ જતા એવું પણ બની શકે કે સોસાયટીઓમાં, વિસ્તારોમાં કે પછી રાજ્યમાં પણ આ પ્રકારની સુવિધા મળતી થઈ જાય અને આગળ જતા આ જેટલું પણ નુકસાન છે એ ટેલિકોમ કંપનીઓને થઈ શકે છે. પણ એક વખત વિચારો, આ જેટલું પણ પ્રાઇવેટ 5G નેટવર્ક છે એ આપણા એરિયામાં લાગુ થઈ જાય અથવા તો આપણા રાજ્યમાં લાગુ થઈ જાય તો આનાથી ફાયદો કેટલા કરોડો લોકોને થાય. હવે આ બાબતને લઈને તમારા શું વિચાર છે? શું આ પ્રકારનું આગળના સમયમાં થવું જોઈએ કે નહીં? એમને જરાક કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો તક જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.